વેલકમ બેક। તો હાલ વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજસ્થાનના પોખરણની અંદર પાકિસ્તાને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાનના અંદર ફરી એક વખત પાકિસ્તાને હુમલો કર્યો છે અને આ ઘટના અંગે વાત કરીએ કે પોખરણમાંથી મિસાઇલનો કાટમાળ મળી આવ્યો છે। તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે અને પાકિસ્તાને જે હુમલો કર્યો હતો તે નિષ્ફળ ગયો। રાજસ્થાનના પોખરણમાં મિસાઇલ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પાકિસ્તાની દ્વારા અને પોખરણમાંથી મિસાઇલનો કાટમાળ પણ મળી આવ્યો છે, પરંતુ આ મિસાઇલને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી છે, તેને તોડી પાડ્યું હતું અને આ સાથે જ ભારતીય સેના પર હવે ગર્વ થઈ રહ્યો છે। રાજસ્થાનમાં પોખરણમાં જે મિસાઇલ હુમલો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો, પરંતુ તે ફક્ત પ્રયાસ બનીને જ રહી ગયો, કેમ કે પોખરણમાંથી મિસાઇલનો જે કાટમાળ મળી આવ્યો છે, ભારતીય સેના દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને તે મિસાઇલ નિષ્ફળ ગઈ છે। એટલે પાકિસ્તાન દ્વારા જે કંઈ હુમલા કરવામાં આવી રહ્યા છે તેના પર ભારતીય સેનાની ચાંપતી નજર છે અને આ સાથે જ તે મિસાઇલોને નિષ્ફળ બનાવવામાં આવી રહી છે। તો રાજસ્થાનની અંદર જે હુમલો કરવામાં આવ્યો છે પોખરણની અંદર, તે તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે અને ભારતીય સેના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી, તમામ મિસાઇલને નિષ્ફળ પણ બનાવવામાં આવી રહી છે। જે રાજસ્થાનમાં હુમલો થયો પોખરણની અંદર, તે મિસાઇલને પણ તે લોકોએ તોડી પાડી અને ભારતીય સેના પર હવે ગર્વ થઈ રહ્યો છે। તમામ ભારતીયોને ભારતીય સેના પર ગર્વ છે। રાજસ્થાનના પોખરણમાં જે હુમલો થયો તે તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। પાકિસ્તાની મિસાઇલ હાલ જોવા મળી રહી છે, પરંતુ તે સંપૂર્ણ રીતે આ પ્રયાસ જે કરવામાં આવ્યો તે નિષ્ફળ રહ્યો। એટલે કે પાકિસ્તાન દ્વારા જે કંઈ હુમલા કરવામાં આવી રહ્યા છે, ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ પણ આપી રહી છે અને તેમના તમામ પ્રયાસ નિષ્ફળ જઈ રહ્યા છે, જેમાં ભારતનું ઓપરેશન સિંદૂર પણ યથાવત છે અને ભારતીય સેના દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। પાકિસ્તાનને ખૂબ જ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે। ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। રાજસ્થાનના પોખરણમાં જે હુમલો થયો તેનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે। તો રાજસ્થાનના બાડમેરમાં પણ બોમ્બ મળી આવ્યો છે। ઘટના અંગે વાત કરીએ, તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। બોમ્બનો કાટમાળ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। રાજસ્થાનની અંદર પાકિસ્તાની સેના દ્વારા જે હુમલો કરવામાં આવ્યો, જેમાં સેના અને સ્થાનિક પ્રશાસને તપાસ પણ હાથ ધરી છે અને રાજસ્થાનના બાડમેરમાં પણ બોમ્બ મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે। તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। આ બે દ્રશ્યો છે, જ્યાં એક તરફ ભારતીય સેનાએ પાકિસ્તાનની મિસાઇલને નિષ્ફળ બનાવી, તેમનો પ્રયાસ નિષ્ફળ ગયો અને બીજી તરફ પાકિસ્તાનની વાત કરીએ એટલે કે તેમના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે। બીજા દ્રશ્યો જોઈ શકી રહ્યા છે આપ કે જે રાજસ્થાનના બાડમેરમાંથી બોમ્બ મળી આવ્યો છે। એટલે પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારતીય સેના તેને નિષ્ફળ બનાવી રહી છે। પાકિસ્તાનને ભારતનો જડબાતોડ જવાબ મળ્યો છે। ભારતની કાર્યવાહીથી પાકિસ્તાનમાં ફફડાટ પણ જોવા મળી રહ્યો છે। એક તરફ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે મિસાઇલને નિષ્ફળ બનાવી, તો બીજી તરફ આ બોમ્બ પણ મળી આવ્યો છે। રાજસ્થાનની આ ઘટના છે। રાજસ્થાનના બે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ પણ આપ્યો છે। સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને ભારતીય સેના તેમને જવાબ પણ આપી રહી છે। સમાચારમાં હાલ સમય થયો છે એક બ્રેકનો। હાય આંટી, હોમવર્ક? તારી મમ્માને પણ સંતૂર યુઝ કરવાનું કહે। કેમ? કેમ કે સંતૂર સાથે આ પેન ફ્રી છે ને, એટલે તેમની સ્કિન પણ સુંદર અને તારી રાઇટિંગ પણ। સમજો, હવે 4 સંતૂર સાથે એક પેન ફ્રી। शॉपिंग में मजा है ना? हाँ डैड। योर ड्रिप इज कूल डैड। ड्रिप? मतलब आपका आउटफिट इज कूल। आई नो दैट। आप समझ रहे हो। सब समझ रहा हूँ। न्यू टाइम्स, न्यू ट्रेंड्स। एनर्जी डाउन तो पसंद करो मात्र संतूर लाइन सोप। ताजा लेमन्स, हाइड्रेटिंग एलो અને कूलिंग
sorry to keep you all waiting. जैसा कि हम पिछले 2-3 प्रेस ब्रीफिंग्स में भी बता चुके हैं, ये पाकिस्तानी गतिविधियां हैं पिछले 2-3 दिन से, जो एक एस्केलेटरी तौर पे देखी जा रही हैं और प्रोवोकेटिव तौर पे देखी जा रही हैं. I've said on numerous earlier occasions, it is Pakistani actions that have constituted provocation and escalation. In response, and I repeat, in response, India has defended and reacted in a responsible and measured fashion to these provocations and these escalations by the Pakistani side. Earlier this morning, we saw a repeat of this escalatory and provocative pattern, and I'll invite Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh to update you on the developments since early this morning. Colonel Qureshi. थैंक यू सर. नमस्कार. पाकिस्तान सेना ने पूरी पश्चिम मोर्चे पर लगातार आक्रामक गतिविधियां जारी रखी. उसमें यूकैव ड्रोन, लॉन्ग रेंज वेपन्स, लॉइटरिंग म्यूनिशंस और लड़ाकू विमानों का उपयोग कर भारतीय सैन्य ढांचे को निशाना बनाया. नियंत्रण रेखा पर भी ड्रोन घुसपैठ और भारी कैलिबर हथियारों से गोलाबारी की. अंतर्राष्ट्रीय सीमा और एलओसी पर श्रीनगर से नलिया तक 26 से अधिक स्थानों पर हवाई घुसपैठ के प्रयास किए गए. भारतीय सशस्त्र बलों ने अधिकांश खतरों को सफलतापूर्वक निष्क्रिय किया. फिर भी वायु सेना स्टेशनों पर उधमपुर, पठानकोट, आदमपुर और भुज बठिंडा स्टेशन, इन सब पर उपकरण व पर्सनल्स को हानि पहुंचाई. मैं ये भी बताना चाहती हूँ कि पाकिस्तान ने हाई स्पीड मिसाइल सुबह 1:40 पर इस्तेमाल करके पंजाब के एयरबेस स्टेशन को दागने की कोशिश की. एक निंदनीय और अनप्रोफेशनल एक्ट के तहत पाकिस्तान ने श्रीनगर, अवंतीपुर और उधमपुर के वायु सेना अड्डों पर चिकित्सा केंद्र और स्कूल परिसर को निशाना भी बनाया, जिससे उसके द्वारा सिविल इंफ्रास्ट्रक्चर पर हमला करने की गैर जिम्मेदाराना प्रवृत्ति फिर उजागर हुई. पाकिस्तान द्वारा सैन्य ठिकानों को जानबूझकर निशाना बनाने के पश्चात भारतीय सशस्त्र बलों ने त्वरित व सुनियोजित जवाबी हमले किए. टेक्निकल इंस्टॉलेशन, कमांड एंड कंट्रोल सेंटर्स, रडार साइट्स और हथियार भंडार को चुनकर निशाना बनाया गया. रफीकी, मुरीद, चकलाला, रहमियार खान, सुकूर और चुनिया स्थित पाक के सैन्य ठिकानों पर एयर लॉन्च सटीक हथियारों व लड़ाकू जेट से प्रहार किए गए. पसरूर स्थित रडार साइट और सियालकोट का एविएशन बेस भी प्रिसीजन एम्यूनिशन से टारगेट किए गए. इन कार्रवाइयों के दौरान भारत ने कम से कम कोलैटरल डैमेज की क्षति सुनिश्चित की. चिंता का विषय यह रहा कि पाकिस्तान ने लाहौर से उड़ान भरने वाले नागरिक विमानों की आड़ लेकर अंतर्राष्ट्रीय हवाई मार्गों का दुरुपयोग किया ताकि वे अपनी गतिविधियां छिपा सके. ऐसी चालों ने भारतीय वायु प्रतिरक्षा तंत्र को नागरिक सुरक्षा सुनिश्चित करते हुए अत्यधिक संयम के साथ कार्य करने के लिए विवश किया. साथ ही साथ पाकिस्तान ने मिस इन्फॉर्मेशन का सहारा लेते हुए आदमपुर स्थित S-400 प्रणाली, सूरतगढ़ व सिरसा के हवाई अड्डों, नगरोटा के ब्रह्मोस बेस, देहरागिरी के तोपखाना पोजीशन तथा चंडीगढ़ के अग्रिम गोला बारूद डिपो को नष्ट करने के झूठे दावे सोशल मीडिया पर फैलाए. भारत इन फॉल्स नैरेटिव्स को पूर्णतः खारिज करता है. नियंत्रण रेखा पर पाकिस्तान ने ड्रोन घुसपैठ और भारी तोपखाना गोलाबारी के कई प्रयास किए. कुपवाड़ा, बारामूला, पुंछ, राजौरी और अखनूर सेक्टर्स में तोप, मोर्टार एवं हल्के हथियारों से भीषण गोलाबारी जारी रही. भारतीय सेना ने प्रभावी व तुलनात्मक प्रत्युत्तर देते हुए पाक सेना को काफी क्षति पहुंचाई. पाकिस्तान सेना के
अग्रिम क्षेत्रों में सैनिकों की डिप्लॉयमेंट बढ़ती दिख रही है, जो स्थिति को और भड़काने की मंशा दर्शाती है। भारतीय सशस्त्र बल पूर्ण परिचालन तत्परता की स्थिति में है। अभी तक सभी शत्रुतापूर्ण कार्रवाइयों का प्रभावी ढंग से सामना कर उपयुक्त जवाब दिया गया है। भारतीय सशस्त्र बल दोहराते हैं कि वे तनाव वृद्धि नहीं चाहते, बशर्ते पाकिस्तान भी ऐसा ही व्यवहार करे। आखिर में आपको कुछ वीडियो दिखाना चाहती हूँ जहां पर इंडियन आर्मी के वेपन्स एलओसी पर पाक के एसेट्स को ध्वस्त करते नजर आ रहे हैं। स्क्रीन में आप देख सकते हैं इस वीडियो को। धन्यवाद। जय हिंद। Pakistan military continued with its provocations, carrying out aggressive actions employing multiple threat vectors all along the western border. Pakistan employed UCAV, drones, long-range weapons, loitering munitions and fighter aircraft to target civilian areas and military infrastructure. Pakistan military also resorted to air intrusions using drones and firing of heavy caliber weapons along the line of control. Along the international border and the line of control, air intrusion and several harassment attacks were also attempted from Srinagar till Nalia at more than 26 locations. Indian Armed Forces successfully neutralized these threats and majority of the vectors. However, limited damage was sustained to equipment and personnel at Indian Air Force stations at Udhampur, Pathankot, Adampur and Bhuj. There were also several high-speed missile attacks noticed subsequently after 0140 hours in the night at several air bases in Punjab. In a deplorable cowardly act, targeting of civilian infrastructure also had taken place, where Pakistan attacked the Medicare Center and school premises at the air bases of Srinagar, Avantipur and Udhampur, yet again displaying irresponsible targeting of our civilian infrastructure. In a swift and calibrated response, Indian Armed Forces carried out precision attacks only on identified military targets. These included technical infrastructure, command and control centers, radar sites and weapon storage areas. Pakistan military targets at Rafiqi, Murid, Chaklala, Rahim Yar Khan, Sukur and Chunia were engaged using air-launched precision weapons from our fighter aircraft. Radar sites at Pasroor and Sialkot Aviation Base were also targeted using precision munitions. While carrying out these responses, India ensured minimum collateral damage. Pakistan has also attempted to execute a continued malicious misinformation campaign with claims of destruction of Indian S-400 system at Adampur, destruction of airfields at Suratgarh and Sirsa, BrahMos base at Nagrota, RT gun positions at Derangyari and Chandigarh forward ammunition depot, with heavy damages to other military stations being propagated on social media. India unequivocally rejects these false narratives being spread by Pakistan. Along the line of control also, Pakistan has attempted multiple air intrusions using drones and conducted shelling using heavy caliber RT guns, targeting civilian infrastructure and killing some civilians. Heavy exchange of artillery mortars and small arms fire in Kupwara, Baramulla, Poonch, Rajouri and Akhnur sectors continued. Indian Army has responded effectively and proportionately, causing extensive damage to Pakistan Army. Pak military has been observed to be moving their troops into forward areas, indicating offensive intent to further escalate the situation.
Indian Armed Forces remain in a high state of operational readiness. All hostile actions have been effectively countered and responded appropriately. Indian Armed Forces reiterate their commitment to non-escalation, provided it is reciprocated by the Pakistan military. At the end, I would also like to show you a few images of Air Force bases in the Punjab sector and Rajasthan sector, where it is mighty clear that we are debunking the Pakistani claims of causing destruction at these air bases. You can yourself see the normalcy and these air force stations. This is Sirsa, Suratgarh. The runways are intact. There are also time stamps, just notice, there are also time stamped. This is today. Yes. Thank you very much. Thank you. Thank you, Kankurashi. Thank you, Wing Commander Singh. I just have a few points to make in closing. First of all, as you have seen, Pakistani claims about activities that they have undertaken continue to be heavy on lies, misinformation, and propaganda. And on top of that, this is peddled by Pakistani state agencies. The claims that they have made about attacking and destroying various places, various military installations and facilities, as has been pointed out by my colleagues here this morning, are completely false. The claim about the Air Force station in Sirsa being destroyed, completely false, as you've seen. The claim about the Air Force station in Suratgarh being destroyed, completely false again, as you have seen. There's a claim that has been made that the S-400 base at Adampur was destroyed, completely false once again. Claims have been made about large sections of Indian critical infrastructure, power systems, cyber systems, etc. being attacked and destroyed, completely false. I would urge all of you and all those who watch this not to be misled by this tissue of lies that is being peddled by the Pakistani state for obvious purposes. The second point that I wanted to emphasize is that Pakistan continues with its execrable and wanton campaign of targeting civilians and civilian infrastructure, especially in the states of Jammu and Kashmir and Punjab. There is also on its part a consistent attempt to sow discord between communities in India. As I said, there has been a particular focus in its targeting of civilian infrastructure and the population in Jammu and Kashmir and Punjab. Earlier this morning, Pakistan shelled the town of Rajouri, killing the additional District Development Commissioner, Sri Rajkumar Thappa, adding to the civilian casualties and the damage in that state. We have also observed overnight damage to property and injuries to civilians in Firozpur and Jalandhar, among other places. Finally, as I said, Pakistani officials also continue to make ludicrous claims about India firing missiles towards Sri Amritsar Sahib. As I said, these lame attempts to divide India are doomed to failure. We have also seen in some of the remarks that have been shown on television that the Pakistani army spokesman seems to take great joy at the fact that the Indian public should criticize the government of India with regard to various issues. It may be a surprise to Pakistan to see citizens criticizing their own government. That is the hallmark of an open and functioning democracy. Pakistan's unfamiliarity with that, again, should not be surprising. And finally, there is this yet again completely
ludicrous claim that Indian missiles have hit Afghanistan. Totally frivolous allegation, and I only want to point out that Afghan people don't need to be reminded about which country it is that has on multiple occasions in just the last 1.5 years targeted civilian populations and civilian infrastructure in Afghanistan. Ladies and gentlemen, as you would have gathered from this morning's briefing, we are dealing with an evolving situation. Accordingly, today we don't have the time to take questions, but we will continue to update you on this situation as we go along. Thank you all very much for joining us this morning. તો પાકિસ્તાન સાથેના તણાવ પર વિદેશ મંત્રાલયે સતત ચોથા દિવસે આ પ્રેસ કોન્ફરન્સ કરી અને વિદેશ સચિવ વિક્રમ મિસ્રી, કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ હાજર અને તેમના દ્વારા તમામ માહિતી આપવામાં આવી. એમઈએ કહ્યું કે ભારતના તમામ સૈન્ય ઠેકાણાઓ સુરક્ષિત છે અને પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં ખોટી માહિતી પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહી છે. S-400 હોય કે પછી ભારતની બીજી કોઈ મિસાઇલ તેને લઈને ખોટી માહિતીઓ ફેલાવવામાં આવી રહ્યું છે, તેનાથી દૂર રહેવા અપીલ કરી. આદમપુર એરબેઝ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પાકિસ્તાને હાઈસ્પીડ મિસાઇલોનો ઉપયોગ કરી નાગરિકોને ટાર્ગેટ કર્યા છે, સિવિલિયન્સને ટાર્ગેટ કર્યા છે, તે પણ માહિતી આપવામાં આવી. ભારતમાં નુકસાની થયાનો પાકિસ્તાને ખોટો દાવો કર્યો છે. ત્યારે આ વિદેશ મંત્રાલયની બેઠક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી. ભારતના તમામ સૈન્ય ઠેકાણાઓ સુરક્ષિત છે. જે રીતે અફવા પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહી છે મિસાઇલોને લઈને, ભારતની એ સ્થિતિને લઈને સોશિયલ મીડિયામાં ખોટી માહિતી આપવામાં આવી રહી છે, ત્યારે તેમના દ્વારા તમામ માહિતી આપવામાં આવી. આદમપુર એરબેઝ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી. પાકિસ્તાને હાઈ સ્પીડ મિસાઇલનો ઉપયોગ કરી નાગરિકોને ટાર્ગેટ કર્યા છે અને કર્નલ સોફિયાએ કહ્યું કે ઉધમપુર, પઠાણકોટ, ભુજ એરબેઝને નુકસાન થયું. અને આજ મુદ્દે આપણી સાથે નિવૃત્ત આર્મી અધિકારી ધર્મેન્દ્રસિંહ વાળા આપણી સાથે જોડાયા છે. સર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. સર, ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ વિદેશ સચિવ વિક્રમ મિસ્રી અને કર્નલ સોફિયા કુરેશી સાથે વ્યોમિકા સિંહ પણ, તેમના દ્વારા કહેવામાં આવ્યું કે પાકિસ્તાન દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સાથે ભારતની પરિસ્થિતિ શું, એ પણ તેમના દ્વારા સતત ચોથા દિવસે આ એક માહિતી આપવામાં આવી છે. શું કહેશો સર? ચોક્કસ પાકિસ્તાનનું કહેવાનું તો વલણ એ જ છે કે આજે આપણે જોઈ રહ્યા છીએ કે સોશિયલ મીડિયામાં લડાઈ પહેલા પણ ઘણી એવી ફેક માહિતીઓ આપવામાં આવે છે અને આ એક સાયકોલોજીકલ વાર હોય છે કે ત્યાંની પબ્લિકનું મોરલ અપ કરવા માટે, બૂસ્ટ અપ કરવા માટે એ લોકો ખોટી શેખી કરતા હોય છે કે અમે ભારતનું આ કરી નાખ્યું, આ એરબેઝ તબાહ કરી નાખ્યું, આ કરી નાખ્યું, આટલું નુકસાન કર્યું. અને આજે એઆઈના માધ્યમથી ઘણા ફેક ન્યૂઝ ચાલી રહ્યા છે. આજે તમે કાંઈ પણ કરી શકો છો એઆઈના માધ્યમથી. તમે ડુપ્લિકેટ કાંઈ પણ સેટઅપ ઉભો કરી શકો છો, કોઈ પણ. તો એ બધી કહેવાનું જ્યાં સુધી કોઈ સચોટ માહિતી ના હોય ત્યાં સુધી આ ફેક ન્યૂઝ ચાલતી રહેશે અને પબ્લિકને પણ ખબર છે અને પબ્લિક અત્યારે વિશ્વાસ નથી કરતી ફેક ન્યૂઝ ઉપર. આજે વોટ્સઅપ છે નર્સરી એક કહેવાનો મતલબ ફેક ન્યૂઝની. તો આ બધી ખોટી વાતો છે અને પાકિસ્તાને જે રીતે એટેક કર્યો છે, જે રીતે સાંજે બધી કાર્યવાહી થઈ કે આ મિસાઇલ અને ડ્રોન વડે, તો આપણે એને નિષ્ક્રિય કહીએ છીએ. S-400 થી આપણે સંપૂર્ણપણે, ને એ લોકોના ડ્રોન કે મિસાઇલ જે ગેરી છે એવી સુમસાન એરિયામાં, ખેતરોમાં એવામાં પડ્યા છે, એ પણ આપણે ડિસ્ટ્રક્શન કર્યું છે કે એમને મારી ગિરેવા છે ને એ રીતે. અને પાકિસ્તાન બિલકુલ ખોટી માહિતી સર્વ કરી રહ્યું છે, ત્યાંની પબ્લિકને ગુમરાહ કરી રહ્યું છે અને એની પોતાની લાસ્ટમાં કહીશ કે પોતાને ઉપર રાખવા માટે, પોતાનો વોટ રાખવા માટે કે અમે ઇન્ડિયન આર્મીને આટલું નુકસાન કરી રહી છે કે અમારી આર્મી આટલી સબળ છે, એના માટે. બિલકુલ સર, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે કેટલી હદ સુધી પાકિસ્તાન દ્વારા જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. સુદર્શન ચક્ર ભારતનું S-400 કે જે સતત એક બાદ એક એમના હુમલાને નિષ્ફળ બનાવી રહ્યું છે, એમને તોડી પાડવાનો દાવો કરવામાં આવ્યો. બ્રહ્મોસને લઈને તેમના દ્વારા વાત કરવામાં આવી છે. તો આ તો કેટલી હદ સુધીનું જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. આ સાથે સૈન્ય સુરક્ષા, સૈન્ય ઠેકાણાઓને લઈને પણ તેમના દ્વારા અફવાઓ ફેલાવવામાં આવી. ચોક્કસ કે S-400 છે એને આપણે પરચો જોઈ લીધો છે. એમાં પાકિસ્તાન ગમે તેટલું જૂઠાણું ફેલાવે
તો એનાથી કોઈ આપણે પેનિક થવાની જરૂર નથી. AS-400 ને ડિસ્ટ્રોય કરવી પાકિસ્તાનના બસની વાત નથી. AS-400 પોતાની જાતે જ એટલું સક્ષમ છે કે તેને કોઈ ઓપરેટ કરવાની જરૂર નથી. ઓટોમેટિક સિસ્ટમ છે, 3 લેયરમાં એ કામ કરે છે કે આજે પાકિસ્તાનની મિસાઇલ કે ડ્રોન ત્યાંથી ઉડાન ભરે એ પહેલા તો AS-4 ને ખબર પડી જાય છે. 400 કિલોમીટર એની રેન્જ છે અને 200 કિલોમીટરની અંદર એ ડિટેક્ટ થઈ જાય ત્યારે કહેવાનો ભારતની જમીન પર આવ્યા પહેલા ડિટેક્ટ થઈ જાય છે. તો AS-400 ને મારવું બિલકુલ કહેવાનો એનો ડિસ્ટ્રોય કરવું એ કોઈ પાકિસ્તાનનું જૂઠાણું છે, બિલકુલ એ માનવાવાળી વાત નથી. જી સર, આપને સવાલ એ પણ પૂછવો છે કે હમણાં જ જે પ્રેસ કોન્ફરન્સ તેમાં વિડીયો પણ બતાવવામાં આવ્યો, પાકિસ્તાનની પોસ્ટને તબાહ કરી દેવામાં આવી છે, સાથે લોન્ચિંગ પેડ કે જેને પણ તબાહ કરી દેવામાં આવ્યું છે. તો આ કેટલું મહત્વનું થઈ જાય છે કે જ્યાંથી લોન્ચ કરવામાં આવતો હતો આખું પેડને તબાહ કરી દેવામાં આવ્યું, પોસ્ટને હટાવી દેવામાં આવ્યું છે. ભારતની આ સફળતા કેટલી? જરૂર કોઈ પણ દેશ ઉપર આપણે સાયકોલોજીકલ અને ફિઝિકલ ઉપર રહેવું હોય તો આ બધી એક્ટિવિટીઓ કરવી પડતી હોય છે. અને લોન્ચિંગ પેડ એક બરબાદ કરવું એટલે કહેવાનો મિનિંગ એ છે કે લોન્ચિંગ પેડ એને ફરીથી આખું બનાવવું પડે, તાત્કાલિક બનાવવું પડે, એમાં કઈ કમી પેશી રહી જાય કે કઈ દિક્કત રહી જાય તો પ્રોબ્લેમ થાય. અને ત્યાં લોન્ચિંગ પેડ હવા પાકિસ્તાનમાં ઘણા બનાવેલા છે કે તો કહેવાનો એ 2 લેયરમાં કામ કરે છે. એક ઉગ્રવાદી યુઝ કરે છે અને એક પાકિસ્તાન આર્મી યુઝ કરે છે. તો આજે એના ડ્રોન, એક સિમ્પલ વાત કરી કે એડી રેજિમેન્ટ આપણી જે એર ડિફેન્સ કહેવાય છે, એક સામાન્ય બેસિક એડી રેજિમેન્ટે એમના ડ્રોન મારી પાડ્યા છે. તો એ ડ્રોનની શું વેલ્યુ છે કે એક બેસિક ગન આજે 1971માં પણ એ ગન હતી આપણી પાસે અને અત્યારે એ ગનને કહેવાનો આટલી હાઈટેક ટેકનોલોજી હોવા છતાં એ ડ્રોનને ડિટેક્ટ કરી આપણી એડી રેજિમેન્ટે એમને ડિસ્ટ્રોય કર્યા છે. તો પાકિસ્તાન માટે કહેવાનો મતલબ એ ઘણી દુઃખની વાત છે કે સામાન્ય એડી ગન પણ, એર ડિફેન્સ ગન પણ એના ડ્રોનને ડિટેક્ટ કરી અને ડિસ્ટ્રોય કરી રહી છે. અને લોન્ચ પેડનો જો એ લોકો ઉપયોગ કરતા હોય તો એ લોન્ચ પેડ ફરીથી બનાવવું ઘણું મુશ્કેલ છે, કારણ કે લોન્ચ પેડથી એક પાર્ટિક્યુલર જ્યાં પણ ડિસ્ટ્રોય થયું છે એના GR અને ગ્રેડ રેફરન્સ સામેના આપણે કહેવાનું મળી જતા હોય છે. તે લોકો ડ્રોન ફાયર કરતા હોય કે મિસાઇલ ફાયર કરતા હોય લોન્ચ પેડથી, તો એકવાર ત્યાંથી ફાયર થયું એટલે એ લોન્ચ પેડ બદલાવવું પડે છે, કારણ કે ત્યાં પાછો ભારતનો મિસાઇલ હુમલો જઈ શકે છે. આપણું રડાર એને ડિટેક્ટ કરી લે છે. એટલે લોન્ચ પેડ ડિસ્ટ્રોય કર્યા એ બહુ મોટી વાત છે અને એમને પાકિસ્તાનને એમાં ઘણી મુશ્કેલી પડશે. બિલકુલ, એટલે ભારત માટે સૌથી મોટી સફળતા કહી શકાય. સર, હવે એ સવાલની સાથે પણ આપની પાસે આવું છે કે સતત જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે પાકિસ્તાન દ્વારા, એ કચ્છના સરહદી વિસ્તારો હોય, એ રાજસ્થાનના એ તમામ વિસ્તારો, જમ્મુના એ તમામ વિસ્તારો, સતત હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. કચ્છમાં તો આખી રાત આ પ્રકારની પરિસ્થિતિ રહી છે. લોકો દ્વારા એ પણ પ્રતિક્રિયાઓ સામે આવી છે કે સતત ધડાકાના અવાજો સંભળાતા રહ્યા છે એક બાદ એક, અને ત્યાં હાલની પરિસ્થિતિ પણ ગંભીર છે. તો લોકોને કોઈ ખાસ સૂચન? કઈ લોકોને પેનિક થવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી. એક સાવચેતી રાખવાની જરૂર છે કે કઈ પણ એવો અવાજ આવે તો એ જે શેલ્ટરનો ઇસ્તેમાલ કરો, ઘરનો ઇસ્તેમાલ કરો, જરૂર વગર ઘરની બહાર ના નીકળો. એક સાવચેતી રૂપે કોઈ પણ દેશ આ સ્ટેપ લેતું હોય છે ને આપણે એ સ્ટેપ લઈ રહીએ છીએ. બ્લેકઆઉટ રાતે કેમ કે અમૃતસરમાં કરવામાં આવ્યું હતું, તો એક સુરક્ષાની દ્રષ્ટિએ છે. અને જેટલા પણ મિસાઇલ કે ડ્રોન આવ્યા હતા એ ભારતની AS-400 સિસ્ટમે મારી ગિરાવ્યા હતા. તો પેનિક થવાની જરૂર નથી. અને પાકિસ્તાન માટે કહેવાનો મતલબ આના સિવાય કોઈ ઉપાય જ નથી. પાકિસ્તાનને કરવું શું હવે? કે મેં આની પહેલા પણ કહ્યું હતું કે પાકિસ્તાનમાં ટોટલી 3 લેયરમાં કામ થાય છે કે એક પાકિસ્તાન ગવર્મેન્ટ છે, પાકિસ્તાન આર્મી અને ઉગ્રવાદી સંગઠનો છે. આજે આપણે પહેલગામની ઘટના પછી ઉગ્રવાદી સંગઠનોના જે લોન્ચ પેડ અને એમના જે ઠિકાના હતા કે જ્યાં ટેરરિસ્ટને લોકો ટ્રેન કરતા એની ઉપર હુમલો કર્યા પછી પાકિસ્તાન આર્મી અને પાકિસ્તાન ગવર્મેન્ટને ત્યાંની પબ્લિક અને ઉગ્રવાદી સંગઠનોને કે એનો મતલબ છાવરો માટે કે એને સંતોષ કરવા માટે આ કાર્ય કરવાનું હતું ને આ કાર્ય પાકિસ્તાન કરશે અને કરતું જ રહેશે. ઓકે, ઠીક છે સર, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. વધુ અપડેટ આપની પાસેથી વધુ માહિતી મેળવીશું આ તમામ વાતને લઈને. તો હાલ જે પ્રકારની પરિસ્થિતિ છે આર કે પાર, અને આ તમામની વચ્ચે સતત ચોથા દિવસે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી. ભારતની શું પરિસ્થિતિ છે, ભારતે કયા પ્રકારના જવાબ આપ્યા છે, અને પાકિસ્તાન દ્વારા જે જુઠ્ઠાણા ફેલાવવામાં આવ્યા છે એ વાતનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો. તમામ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું.